સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા રીઢા ધાડપાડુ આરોપીને ઝડપી પાડ્યો છે। વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટ અને ધાડના ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી સુનિલ ઉર્ફે સોનિયો જેદુન ઉર્ફે યહુન સારેલને જામનગરથી દબોચી લેવામાં આવ્યો છે। જામનગરના જામવંથલી ગામ ખાતે કડિયાકામની મજૂરી કરતો હતો। લૂંટ, કુહાડાઈના ઘા, ઊંધા ઝીકી જીવલેણ હુમલો અને ફરાર 30 નવેમ્બર 2017ના રોજ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ સુરતના પાસોદરા લસકાણા વિસ્તારમાં આવેલ માનવ ફાર્મના સામેના એક મકાનમાં ધાડ પડી હતી। આરોપી સુનિલ અને તેના અન્ય સાગરીતોએ પ્રાણઘાતક હથિયારો સાથે મકાનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ મકાનમાં હાજર ફરિયાદીના માતા પિતા અને ભાઈ પર કુહાડીના ઊંધા ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ સોના ચાંદીના દાગીના, રોકડ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 66,500ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા। આ ગુનામાં અગાઉ પોલીસે 8 સાગરીતોની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી સુનિલ સતત પોલીસને થાપ આપી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્ક્વોડને તેને પકડવા અગાઉ સિલવાસ અને તેના વતન મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી હતી, પરંતુ દર વખતે તે નાસી છૂટવામાં સફળ રહેતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને સરથાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે। 8 વર્ષ બાદ આરોપીના પકડાવાને કારણે સુરત પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને લસકાણા વિસ્તારના પીડિત પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે।